અહીંયા તમે જોઈ શકો છો કે વડોદરામાં આવેલ એસટી બસ સ્ટેન્ડ પાસે એક ઘટના ઘટી છે ને ઘટનામાં એવું જાણકારી મળ્યું છે કે એક મૃત્યુ થયું છે। આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। વડોદરામાં આપણે જોઈએ કે જે રીતના આ એક જાતનું ભ્રષ્ટાચાર હોય એવું પ્રસ્થાપિત થયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે સ્ટ્રક્ચર જે સ્કેલિટન આવે એ સ્કેલિટનમાં હલકી ગુણવત્તાવાળું હોય એવું દેખાઈ રહ્યું છે અને એના લીધે આ સ્ટ્રક્ચર કોલેપ્સ થયું છે અને એના લીધે કોઈનું મૃત્યુ થયું છે। એક જ માંગણી છે કે આવા જે બી કોન્ટ્રાક્ટર હોય, આર્કિટેક્ચર હોય, એવા પર કાયદેસરના ગુના નોંધાવા જોઈએ અને આ ભ્રષ્ટાચારના મોડલનો અંત ગુજરાતમાં આવવો જોઈએ એવી મારી માંગણી છે। જ્યારે વાત આવે તો સરકાર અને પ્રાઇવેટ પ્લેયરના સહયોગથી કોઈ કાર્ય થતું હોય તો એ સરાહનીય છે, પરંતુ જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે પ્રાઇવેટ લોકોના કેટલા જવાબદારી નક્કી કરવામાં આવે છે એ બી એક પ્રશ્ન ઉદ્ભવશે। એટલે મારી તો એક જ માંગ છે કે સરકારને બી આની અંદર જવાબદાર ગણી, કારણ કે એ બી આમાં ભાગીદાર છે અને સરકારને બી પાર્ટી બનાવીને પોલીસે કેસ કરવા જોઈએ। પોલીસે પ્રાથમિક તપાસમાં જે મુસાફરનું મૃત્યુ નીપજ્યું છે જે અમદાવાદના છે અને આશરે 70 વર્ષનું કોઈ છે, શું આપ માનો છો કે એ જે મુસાફરનું અવસાન થયું છે એને સરકારે વળતર ચૂકવવું જોઈએ, કોર્પોરેશને વળતર ચૂકવવું જોઈએ, યા કંપનીએ જે બનાવનાર સ્ટ્રક્ચર બનાવનારે ચૂકવવું જોઈએ? શું કહેશો? આકસ્મિક મૃત્યુમાં સરકાર હંમેશા કોમ્પન્સેશન આપીને છૂટી જાય છે। એમાં જે મૃત્યુ પામે છે એમના પરિવારજનોને ખૂબ જ વેદના અનુભવતી હોય છે, પરંતુ આ વેદનાને જો ખરેખર વાચા આપવી હોય તો એવું સ્પષ્ટ છે કે જે બી ગુનેગારો છે, જે બી અહીંયાના ઓથોરિટી હોય, અહીંયા મેનેજર હોય, એ બધાને પાર્ટી બનાવી એના પર કાયદેસરની કાર્યવાહી થવી છે, કારણ કે રેગ્યુલર મેન્ટેનન્સની જવાબદારી બી અહીંયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં કશે ને કશે મેનેજમેન્ટની આવે છે। વડોદરા સેન્ટ બસ સ્ટેન્ડ પાસે દુર્ઘટના, એકના મોતથી હલચલ, ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે તપાસની માંગ ઉઠી। વડોદરા શહેરમાં સેન્ટ બસ સ્ટેન્ડ નજીક બનેલી દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે। મળતી માહિતી અનુસાર એક અચાનક બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે। પ્રાથમિક માહિતી મુજબ ઘટના સ્થળે આવેલી એક સ્ટ્રક્ચરલ રચના, સ્કેલેટન સ્ટ્રક્ચર અસ્થિર સ્થિતિમાં હતી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ બાંધકામમાં ગંભીર બેદરકારી અને શક્ય ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે। ઘટનાને પગલે લોકોમાં સવાલો ઊભા થયા છે કે શું આ દુર્ઘટના માનવીય ભૂલ છે કે પછી ગેરરીતિઓનું પરિણામ? દ્રષ્ટા સાક્ષીઓ જણાવે છે કે ઘટના અચાનક બની હતી અને આસપાસ હાજર લોકો તરત જ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા, છતાં ઇજાગ્રસ્ત વ્યક્તિને બચાવી શકાયા નહોતા અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત થયું હતું। આ બનાવ બાદ સ્થાનિક નાગરિકો, સામાજિક કાર્યકરો અને કેટલાક રાજકીય આગેવાનો દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે। ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટ આ બાંધકામ માટે જવાબદાર હતા, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની રહી છે। નાગરિકોનો આક્ષેપ છે કે જો બાંધકામમાં યોગ્ય ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન થયું હોત તો આ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય તેમ હતી। તેઓએ આ ઘટનાને ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ ગણાવી સરકાર અને પ્રશાસન પાસે કડક પગલાં લેવા અપીલ કરી છે। આ વચ્ચે પ્રશાસન દ્વારા ઘટનાની નોંધ લઈ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જો કોઈની બેદરકારી કે ગેરરીતિ સામે આવશે તો કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ દુર્ઘટનાએ શહેરમાં બાંધકામની ગુણવત્તા, સલામતી અને પારદર્શિતાના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધા છે। નાગરિકોમાં હવે એક જ માંગ છે, દોષિતોને સજા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક કાયદા। આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે। તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત। હું છું રવિન્દ્ર। આપ સૌનો દિલથી આભાર। વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। ફરી મળીએ નવી ખબર સાથે।